અને હું કથામાં એટલા માટે તમને કહું છું, ભક્તિ કરો ને ત્યારે ભગવાનને બાય હાટ માનો, ખાલી માળામાં ભગવાન નથી હો. સુખી થવું હોય તો માળાની બહાર ઘણું બધું છે, એ પેલા અહીંયા બધે ભગવાન જોવો, બધી જગ્યાએ ભગવાન જોવો, પછી મૂર્તિમાં જોજો. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, બાકે બિહારી લાલ માં કે દ્વારકા વાળામાં ભગવાન પછી દેખાશે, પેલા અહીંયા બધામાં જોવાની કોશિશ કરજો. કેવી સરસ મજાની કથા છે સાહેબ. એ આ કથા ઉપરથી આપણે એટલો જ નિયમ લેવાનો છે, આપણા ઘરે મહેમાન આવે તો મોઢું ફેરવવું નહીં, પ્રેમથી જમાડવા. અને જમાડવામાં તમારો મારો બહુ ફાયદો છે હો. આપણે મારા ગુરુદેવ ભગવાન કહેતા, તમારા ઘરે મહેમાન આવે ને ત્યારે વાસ્તવમાં તમે એને નથી ખવડાવતા, ઈ આવીને તમારા ભાગ્ય બદલી નાખે છે. જેના ઘરે મહેમાન આવે એના ભાગ્ય બદલાઈ જાય છે. અને હમણાં જ કીધું મેં, ભાગ્ય બદલવાના હોય તો જ મહેમાન આવે, નકર વેવાય આવે. આપણને વાંધો નથી, વેવાય નહીં, તમ તરફ મહેમાન જ કહેવાય અત્યારના જમાનામાં.